નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં મિત્રો વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મકાન બનાવવા માટે મળશે મિત્રો 1,20,000 રૂપિયાની સહાય। તો મિત્રો ખેડૂતોને પોતાનું ઘર બનાવવા માટે સરકાર તરફથી 1,20,000ની આર્થિક સહાય આપવામાં આવશે મિત્રો। જ્યારે આ યોજનામાં મિત્રો દરેક નાના ખેડૂતો અને મજૂર વર્ગ અને મિત્રો આર્થિક રીતે પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ મિત્રો ભરવાના શરૂ થઈ ગયા છે। તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી લેજો મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ યોજનામાં મળશે 2.5 લાખ રૂપિયા। તો મિત્રો દરરોજ માત્ર 100 રૂપિયાની બચત પણ થોડા વર્ષોમાં મોટી રકમમાં ફેરવાઈ શકે છે। હવે મિત્રો તમે વિચારતા હશો કે તમે આટલી નાની રકમ જમા કરાવવા માંગતા હો તો તમે પોસ્ટ ઓફિસમાં પૈસા રોકશો, પરંતુ જો તમે પોસ્ટ ઓફિસના બદલે આ સ્કીમમાં દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને વધુ લાભ મળશે મિત્રો। માત્ર 5 વર્ષમાં તમારી પાસે લગભગ મિત્રો 2.5 લાખ રૂપિયાની રકમ એકઠી થઈ જશે। તો મિત્રો ચાલો તમને બંનેને સમજીએ। તમે મિત્રો પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે મિત્રો RD ખોલી શકો છો। આમાં મિત્રો ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરી શકાય છે। આ રીતે મિત્રો 5 વર્ષમાં તે રૂપિયા 1.80 લાખ રૂપિયા થઈ જશે। હાલમાં મિત્રો તે 6.7% વ્યાજ ઓફર કરે છે। જો કે સરકાર દર ક્વાર્ટરમાં તેમાં ફેરફાર કરે છે મિત્રો। આવી સ્થિતિમાં સરેરાશ 6.5% આવે છે, એટલે કે મિત્રો 5 વર્ષમાં તમને 32,972 રૂપિયાનો વ્યાજ મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે મિત્રો મળશે 2500ની સહાય। તો મિત્રો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો સરકાર ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું મિત્રો નક્કી કર્યું છે, જેમાં મિત્રો ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે મિત્રો। તેના દ્વારા સબસિડી યોજના પણ મિત્રો શરૂ કરવામાં આવી છે। સ્પ્રે પંપ પર મિત્રો 2500 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે। જો મિત્રો તમે નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને સરકાર તરફથી મિત્રો 50% સબસિડીનો લાભ મળશે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે અને સ્પ્રે પંપ્સની સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે મિત્રો। તો જે ખેડૂત મિત્રોને સ્પ્રે પંપ લેવા માંગતા હોય તેમને મિત્રો 2500 રૂપિયાની સબસિડી મળશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો રાજ્યમાં લગાવવામાં આવશે મિત્રો 10,500થી વધારે CCTV કેમેરા। તો મિત્રો ટ્રાફિકના નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા પહેલા લોકો પર પોલીસ વધુ સંકેતો કસવા જઈ રહી છે, જેના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ CCTV કેમેરા લગાવવામાં આવશે મિત્રો। જેના દ્વારા ટ્રાફિક નિયમો ભંગ કરતા લોકો વધુ ચેતી જવાની જરૂર છે। આ અંગેની માહિતી અનુસાર ગુજરાતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરતા પહેલા ચેતી જજો મિત્રો। વાત જાણે એમ છે કે મિત્રો વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 અંતર્ગત વધુ CCTV કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવશે મિત્રો। આ સાથે આંતરરાજ્ય એન્ટ્રી એક્ઝિટના વધુ 80 પોઈન્ટને સમાવેશ કરવામાં આવશે।
તો મિત્રો રાજ્યમાં પ્રોજેક્ટ હેઠળ કુલ 10,500થી વધુ સીસીટીવી કેમેરા લગાવાશે। આ સાથે ટ્રાફિકથી ધમધમતા 2,000થી વધુ જંકશનનો પણ સમાવેશ કરવામાં મિત્રો આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સરકાર આપી રહી છે ખેડૂતોને મિત્રો 15 લાખ રૂપિયાની સહાય। તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને અનેક સુવિધાઓ આપવામાં આવે છે। તો મિત્રો પીએમ કિસાન યોજના સિવાય સરકાર દ્વારા ખેડૂતોને 15 લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ આપવામાં આવી રહી છે। જો મિત્રો તમે પણ 15 લાખ રૂપિયાનો લાભ લેવા માંગો છો તો ચાલો તમને જણાવી દઈએ કે તમે આ પૈસા કેવી રીતે મેળવી શકો છો। તો મિત્રો પીએમ કિસાન એફપીઓ યોજનાની વાત કરીએ તો ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, પરંતુ આજે પણ ખેડૂતોની પાસે તેનાથી સંબંધિત જરૂરી સાધનોનો અભાવ છે। મિત્રો આ અંગે કેન્દ્ર સરકાર પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે, જેમાં મિત્રો ખેડૂતોને 15 લાખ રૂપિયાની સહાય મળે છે। મિત્રો એફપીઓ એટલે ખેડૂત ઉત્પાદન સંગઠનને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવાથી 15 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો એફપીઓ યોજના માટે મેળવવા માટે ખેડૂતોને એક એફપીઓ બનાવવી પડશે, જેમાં મિત્રો ઓછામાં ઓછા 11 ખેડૂતો હોવા જોઈએ। આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો ખેતી કરવા ખાતર, દવા અથવા તો બિયારણ જેવી વસ્તુઓ ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવશે। તો મિત્રો સરકારનું લક્ષ્ય 2023 અને 24 સુધીમાં 10,000 એફપીઓ ખેડૂતો બનાવવાનું છે। તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજનામાં તમે ભારત સરકારની નેશનલ એગ્રીકલ્ચર સત્તાવારની વેબસાઇટ પર જઈને તમે મિત્રો આની અરજી કરી શકશો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો।